નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલા ગણ્યા એમાં બે દાખલાઓની ગણતરી અને સમજૂતી છે એનું કોમ્બિનેશન આ દાખલાની અંદર આપેલું છે સાવ સિમ્પલ અને સરળતાથી આપણે એનો જવાબ છે પણ આપી શકીએ એમ છે. અહીં એકમોમાં યોગ્ય ફેરફાર એ એક જ બાબત છે, એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલું આપણે પ્રશ્ન લઈએ, એ છે ઝીંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે. તો ઝીંક પરમાણુની ત્રિજ્યા PM એટલે કે પિકોમીટરમાં ગણો. તો સ્વાભાવિક રીતે આપણને વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ખબર છે. વ્યાસ જે છે ભાગ્યા 2 બરાબર શું મળે? આપણને ત્રિજ્યા મળે. 5મા 6ઠા 7મા ધોરણની અંદર આપણે ભણી ગયા છે મિત્રો. તો આપણે જરાક આમાં ધ્યાન રાખીશું કે પહેલા પ્રશ્નનો જવાબ આપણને સરળતાથી મળી ગયો કે ઝીંકની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 1.3 એંગસ્ટ્રોમ એકમમાં આપી છે, એટલે આપણે એંગસ્ટ્રોમમાં લખી દીધી. હવે પ્રશ્ન જે છે એમાં આપણને પૂછ્યું છે કે PMમાં ગણો, એટલે કે પિકોમીટરની અંદર એની ત્રિજ્યા ગણવાની છે. તો PMમાં જ્યારે ત્રિજ્યા ગણવાની છે ત્યારે 1 PM બરાબર 10⁻12 મીટર છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર છે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર પિકોમીટર આપણે જો લઈએ PM તો 10⁻2 એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 100 PM એમ આપણે લખી શકીએ સાદી ભાષામાં. ઘાતાંકમાં જો આપણે લખીએ તો 10⁻2 એ પ્રમાણે આપણે લખી શકીએ. તો સાવ સિમ્પલ થઈ ગયું, આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાને લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 cm લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો. હવે જરાક મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા શબ્દ વાપર્યો છે રકમની અંદર ઇલેક્ટ્રોન ન આવે, ઇલેક્ટ્રોન શબ્દ ન આવે. ત્યાં શું આવશે? તો ત્યાં આવશે Zn પરમાણુની સંખ્યા ગણો. બરાબર છે? તો હાજર પરમાણુની સંખ્યા આપણે ગણવાની છે. તો પહેલાંની જેમ જ આપણને લંબાઈ આપી દીધી છે. કેટલી આપેલી છે? તો જરાક ધ્યાન આપજો કે 1.6 cm એટલે આખી લંબાઈ 1.6 cm થઈ ગઈ. ઓકે, હવે ત્રિજ્યા છે એ PMની અંદર આપી છે અને લંબાઈ જે છે એ આપણને શેમાં આપી છે? CMની અંદર આપી છે. આપણે પરમાણુની ગોઠવણી માટે કોને કન્સિડર કરવાનો છે મિત્રો? ત્રિજ્યાને કે વ્યાસને? આકૃતિ પરથી વિચારી લો. આપણે કોને કન્સિડર કરવાનો છે? વ્યાસને કન્સિડર કરવાનો છે. તો ત્રિજ્યા 130 PM છે, તો વ્યાસ એનો કેટલો થઈ જશે? 260 PM થઈ જશે. હવે 1.6 cm લંબાઈ બરાબર 1.6 × 10⁻10 PM લંબાઈ થઈ. એટલે આપણે જે CM લંબાઈ આપી હતી અહીંયા એને શેમાં ફેરવી દીધી? પિકોમીટરમાં ફેરવી દીધી. તો માત્ર એકમોના ફેરફારની રમત થઈ ગઈ. તો એક લંબાઈ ટોટલ આપણને મળી ગઈ. પરમાણુની સંખ્યા આપણે ગણવી છે, તો પરમાણુની સંખ્યા બરાબર લંબાઈ છેદમાં વ્યાસ. તો 1.6 cm હતા એને પિકોમીટરમાં આપણે જો ફેરવ્યા તો 1.6 × 10⁻10 પિકોમીટર થયા અને વ્યાસ છે 260 PM થયો. તો બંનેનો ભાગાકાર જે છે એ આપણને મળ્યો 6.154 × 10⁻7 પરમાણુ. તો આને આધારિત મિત્રો આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ કે ધાતુના પરમાણુ જે છે એનું કદ કેટલું ઓછું હશે તે. ઓકે, ખ્યાલ આવી ગયો કે ફરીથી સમજાવું મિત્રો? ઓકે, રિપીટ કરીએ છીએ આપણે, જરાક ધ્યાન આપી દેજો. પહેલાં આપણને વ્યાસ આપ્યો છે. વ્યાસ ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરી દીધું? એની ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરી દીધી. ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરી એના પરથી
કુલ આપણને લંબાઈ આપેલી છે 1.6 cm. રકમમાં ભૂલ છે, એમાં ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો છે. ઇલેક્ટ્રોન ન આવે, ઝીંક આવે, તો આ બાબત પણ તમારા ખ્યાલમાં આવવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે નાની સરખી પ્રિન્ટિંગ મિસ્ટેક જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. ડોન્ટ બી કન્ફ્યુઝ, જજ યોર સેલ્ફ. કે તમે અહીંયા વિચારો કે પ્રશ્ન આપણને ઝીંક પરમાણુનો છે, તો ઇલેક્ટ્રોન શબ્દ ક્યાંથી આવ્યો? તો ઇલેક્ટ્રોન ન આવે ત્યાં શું આવે? ઝીંક પરમાણુ. તો ટોટલ જે લંબાઈ છે એને પરમાણુના વ્યાસ વડે જો આપણે ભાગી દઈએ તો એ લંબાઈ પર ગોઠવાયેલા પરમાણુઓની સંખ્યાની માહિતી આપણને મળી જાય. તો ટોટલ લંબાઈ 1.6 × 10⁻10 ભાગ્યા 260 બરાબર 6.154 × 10⁷ પરમાણુ મળે મિત્રો. તો આના પરથી આપણે ખાસ યાદ રાખીશું કે લંબાઈ પર ગોઠવાયેલા પરમાણુની સંખ્યા માટે ટોટલ લંબાઈ ભાગ્યા પરમાણુનો વ્યાસ કન્સિડર કરવાનો છે. ઓકે, નાઉ નેક્સ્ટ બીજા ન્યુમેરિકલ માટે ખાસ યાદ રાખજો. આ જે છે એ JEE અને NEET કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો હોય એ ટાઈપનો પ્રશ્ન છે. ઘણીવાર એવું બને છે કે આવા દાખલાની ગણતરી માટે આપણે સરળતાથી ડાયરેક્ટ જવાબ પણ આપી શકીએ છીએ, પણ મિત્રો એવું જો આપણે કરવા જઈશું તો આપણે થોડા કન્ફ્યુઝ થઈએ છીએ. પણ કન્ફ્યુઝ થવાની ત્યાં જરૂર નથી. આપણે અહીંયા લઈએ દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. હવે રકમમાં જ આપણું સૂત્ર સમાયેલું છે. તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. હવે આગળ તમે જો 12મામાં અભ્યાસ કરશો તો પરમાણુની સંજ્ઞા વિશેનો ખ્યાલ તમને આવી જ જશે, પરંતુ અહીંયા આપણે દળ ક્રમાંક આધારિત પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યાનો સરખામણી આધારિત જો ગણતરી કરીએ તો અહીંયા આપણે લઈએ પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા, આ તો યાદ છે, અને પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, આપણે ભણી ગયેલા છે. તો સૌથી પહેલી બાબત કે પરમાણુનો પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા, એને x આપણે ધારી લઈએ. ધારો કે તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યાના 31.7% વધારે, એટલે ટકા જે છે એટલે પ્રોટોનની સંખ્યાને ધારો કે આપણે x વિચારી લઈએ છીએ. તો પ્રોટોનની સંખ્યાથી 31.7% વધારે ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનની સંખ્યા ગણવી હોય તો x વત્તા 31.7 ભાગ્યા 100 શા માટે કર્યા? ટકા માટે થઈને. મિત્રો યાદ રાખજો, ટકા હંમેશા 100માંથી ગણાય છે. હવે ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ 1.317x. 31.7% ભાગ્યા 100 બરાબર 0.317x થયા. બંનેનો સરવાળો કર્યો, x બરાબર 1x ધારી લીધા આપણે, બરાબર, વત્તા 0.317x બરાબર બંનેનું ટોટલ કરી દીધું. તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી. હવે ટોટલ પરમાણુય દળ આપણે ગણવું છે. તો પરમાણુય દળનું સૂત્ર તમને ખ્યાલ છે. પરમાણુય દળ એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યાને n વડે દર્શાવીએ, પ્રોટોનની સંખ્યાને p વડે દર્શાવીએ. તો ટોટલ દળ આપણને આપેલું છે 81. પ્રોટોનની સંખ્યા x, ન્યુટ્રોનની સંખ્યા x વત્તા 0.317 બરાબર 81 બરાબર કેટલા થઈ ગયા? 2.317x. 81 બરાબર 2.317x. તો એક્સનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કર્યું તો એક્સનું મૂલ્ય આપણને મળી ગયું પ્રોટોનની સંખ્યા 35. જો પરમાણુય ક્રમાંક 35 હોય તો એ તત્વ જે છે એ કયો મળે આપણને? Br પરમાણુ. હવે અહીં પાછો પ્રશ્ન થાય
કે સર 35 વાળો બીઆર પરમાણુ છે એ કેવી રીતે યાદ રાખી શકીએ? તો ડોન્ટ વરી મિત્રો, આના પછી તરત જ આપણે પ્રકરણ ચાલવાનું છે. પ્રકરણનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તીયતા. એમાં આપણે 1થી માંડીને 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના અને બીજી સમજૂતી તો 11 આ ચેપ્ટરમાં જ મેળવીને જઈશું. પણ એના પછીના તત્વો જે છે એમાં પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવો એની સમજૂતી બિલકુલ તમને મળી જશે. તો જરા પણ ચિંતા કરતા નહીં. પ્રકરણ 1 અને 2માં વાઇડ રેન્જ ઉપર દાખલા અને પ્રશ્નોની સમજૂતી આપી છે જે સમગ્ર અભ્યાસક્રમને આવરી લે છે. પણ અહીંયા તમને જે પ્રશ્ન થાય છે એનું સોલ્યુશન હું તમને આપી દઉં કે પરમાણુ ક્રમાંક 35 હોય તો બીઆર પરમાણુ કેવી રીતે નક્કી કરી શકાય? તો જરા પણ ચિંતા ન કરો. તમને 1થી માંડી અને 80-85 સુધીના તત્વો એનો પરમાણુ ક્રમાંક અને આવતું લિસ્ટ જે છે એની સમજૂતી નેક્સ્ટ ચેપ્ટરની અંદર બિલકુલ મળી જશે, એટલે ચિંતા કરવાની નહીં. હવે પરમાણુ ક્રમાંક 35 મળ્યો તો એ તત્વ બીઆર પરમાણુ થયો. અને પરમાણુ દળ છે 81 આપણને આપેલું છે. તો એને કેવી રીતે દર્શાવી શકાય? તો એની સંજ્ઞા થઈ જશે બીઆર 35, એની પરમાણુય દળાંક 81 એટલે બીઆર 3581 એ રીતે આપણે દર્શાવી શકીએ. મિત્રો ધન્યવાદ. તો આમાં નેક્સ્ટ ચેપ્ટર માટે થઈને આપણે રાહ જોઈશું કે દરેક તત્વનો પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ક્રમાંક આધારિત તત્વની સંજ્ઞા વિશેની સમજૂતી આપણે સરળતાથી મેળવી શકીશું. ધન્યવાદ મિત્રો.